રે જાલીને લાડીલાન તારા તા કરું ભક્તના ગુના હંમેશા માફ જ હોય છે પણ આમાં વનવગડો વેઠી સમુદ્ર વળોવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ તો હશે ને ભક્તરાજ. હે પ્રભુ, જાણો છો છતાં ભક્તની કસોટી શા માટે કરો છો વાલા? અરે ભક્તરાજ, બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ. હે પ્રભુ, જાજ મારા મુખને સાંભળવા માંગતા હોય ને વાલા તો સાંભળો પ્રભુ. એક સ્વાર્થ એક પરમાર્થ માટે વનવગડને જંગલ ભટકું છું પ્રભુ. અરે ભક્તરાજ, એવા તે શું સ્વાર્થ છે, શું પરમાર્થ છે, જરા કૃષ્ણ કનૈયાને જણાવો ભક્તરાજ. હા પ્રભુ, સ્વાર્થ કહેતા તો એ જ વાલા હું પાપી બેટે વાંધ્યો છું પ્રભુ. અને પરમાર્થ કહેતા બાર ગામની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પશુ કે પંખી જેવી જાતને રહેવા ન દે પ્રભુ. તારો કોઈ ઉપાય હોય તો કહો પ્રભુ. હા ભક્તરાજ, દ્વારિકાના દ્વાર સુધી આવ્યા છો, ખાલી હાથ નહીં કાઢો. માટે લ્યો, મારી અમરડાળીમાંથી પેલા પુષ્પ આપું ભક્તરાજ. પુષ્પને પારણીએ પધરાવજો, સેવા નવનો માસ કરજો, નવનો માસ. આજ મારથી મોટાભાઈ બલરામ આવી આપનો વાજિયા મેળો ભાંગશે ભક્તરાજ, વાજિયા મેળો ભાંગશે. આવા અમરડાળીના એક પુષ્પ લઈ મારી મારવાડ ધરાની અંદર જાવનો પ્રભુ. મારી રેત ફરીને મેળો બોલે, હે રાજા અજમલ, તું તો સ્વાર્થી છે, તારા સ્વાર્થનું કામ પૂર્ણ કરીને આવ્યો પ્રભુ. પરમાર્થનું કામ તો બાકી છે પ્રભુ. આપવું હોય તો અમરડાળીનું બીજું પુષ્પ આપો, જગતમાં પૂજવા લાયક હોય અને તમે જેવું હોય માનું તો દ્વારકાના નામ પોતે વધારે વાલા. અરે ભક્તરાજ, જો મારી આશા રાખી બેઠા હોય તો છોડી દેજો, કારણ કે સોના મંડેલા સિંહાસન છોડી સોનાની દ્વારિકા છોડી ક્યારે આવવાનું નથી. પણ આ તમારી સાચી ભક્તિને લીધે આ કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે. આ જો અખિલ બ્રહ્માંડના નાથને પુત્ર બનાવવા માંગતા હોય ને ભક્તરાજ, તો તમારે મને જમણા હાથનું વચન આપવું પડશે. કહો પ્રભુ. વચનમાં એ માંગુ કે જ્યારે મારે દ્વારિકા છોડી પોકળગઢ પધારવાનું થાય, પોકળગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય, 54 વર્ષની મારી લીલા પૂરી થાય, ત્યારે ભક્તરાજ બંને દંપતીને સોને શણગાર સજી જતી સતીગત ગંગા સાથે સાધુ સંત બોલાવી ઢોલ શરણાઈ વગાડી તમારે મન સમાધિએ રજા દેવી પડશે ભક્તરાજ. હે પ્રભુ, ધ્યાન દ્વારકાનો નાથ મારવાડ ધરાની અંદર અવતાર ધારણ કરતો હોય અને ભેરવા જેવા દેશનો સહાર કરવા માટે પૃથ્વી પર આવતો હોય ને પ્રભુ,
રાજા અજમલના તમને જમણાથના વગર છે પ્રભુ જ્યારે પણ જવાની રજા માંગશો ને વાલા રાજા અજમલ તમને હસ્તમુખ જવાની રજા આપશે પ્રભુ લ્યો ભક્તરાજ કમંડાળીના બીજા પુષ્પ આપું પુષ્પને પારણીએ પધરાવજો સેવા નવ માસ કરજો નવ માસે ત્રિલોકનો નાથ દ્વારકાનો અધિપતિ ઠાકર દ્વારિકા છોડી અને તમારા ખોળે અવતાર ધારણ કરશે ભક્તરાજ હા પ્રભુ આપે અમરદારીના બે પુષ્પ આપ્યા વાલા અમરદારીના ને બીજા પુષ્પ આપ્યા બાળકનો જન્મ થાય તો એમના નામ શું રાખવા પ્રભુ હા ભક્તરાજ અમરડાડીના નામ કહું એટલું નહીં આવવાની સાલમાં સ્થિતિ નિશાની જણાવું ભક્તરાજ તારો ભરોસા કરજો એવા રાખજો રે રાખજો હાય વીર મહાદેવ રૂડા નામવાનો રાજમહેલમાં 5 હુકુમની પગી પડે ચીલે ઉકળતા દુધડા ઉતરે ત્યારે બાંધ્યો કે દ્વારિકાનો નાથ દ્વારિકા છોડી અને પોકલગઢમાં વધારી ચૂક્યા છે ભક્તરાજ હે પ્રભુ થોડું માંગ્યું ઘણું દીધું પ્રભુ પણ હજી મને મને એક સંકોચ છે વાલા કૃષ્ણ અવતારની અંદર 16 ગોપીઓ સાથે રાસલીલા રચાવી ને વાલા રાસલીલા દર્શન કરવાની ઈચ્છા છે પ્રભુ ભલે ભક્તરાજ પરવાર મારા વૃંદાવનની શેરી ગલી હાલતા હતા સ્વપ્ન રૂપી મારી રાસલીલાના દર્શન કરાવું ભક્તરાજ ભલે પ્રભુ રાજા અજમલના વચને તો બધાઈ ચૂક્યા અરુણ ભણને બુદ્ધ ભમરિયા વાલા થાપી ગળું દીને લીલા ઘોડા થાપી વચને તો બધાઈ ચૂક્યા પણ આ વાતની માથી મોટાભાઈ બલરામને જરા પણ જાણ નથી તો લાવ વીરા બલરામને બોલાવી એની સાથે કોઈ છલ કપટ કરી મારા ભાઈને પણ હું વચને બાંધું હાસના સંકટ બાડરામાં આવડો
માટે લાડીલાને પ્રેમીનો ભક્ત છે. આ મોટા ભાઈ હળદારીનો દુશ્મન છે. માટે દોષ મારા હવાલે કરી દે કન્યા. અરે મોટા ભાઈ, જો લાડીલા પ્રેમીલા ભગત મારા હોત તો તમારે પણ સ્વીકાર કરવો પડે. માટે મોટા ભાઈ, એને પણ તમે ભક્ત રાખતો હો. હારે કન્યા તો તારે આ મોટા ભાઈ હળદારીનો માર પણ સહન કરવો જોઈએ ભાઈ. મોટા ભાઈ, ભક્ત કાજે તો ઘણા વાર સહન કર્યા. ભાઈ ભાઈમાં ભલે ભક્ત કાજે લડત થાય, બાકી આ વાત તો ક્યારે નહીં બને. માટે જે તાકાત દર્શાવી હોય એવી દર્શાવી.